માતાજી, જય શ્રી કૃષ્ણ. અમે જઈએ સંસ્કૃતિ કૃષિ મેળામાં. ત્યાં અમારી બધી સખીઓ બધા ભેગા થઈ અને જઈએ ત્યાં કે નવા નવા બધા પ્રોગ્રામ થાય છે. આપણા ઘણા બધા એવા ગરબા નૃત્ય બધા લક્ષ તો ત્યાં બધા જોઈશું. અને અમે જઈએ છીએ ત્યાં ઇન્દ્રોડા સંસ્કૃતિ કૃષિ મેળામાં અમે આવી ગયા છીએ. જોઈ લો કેવું સરસ દ્રશ્ય. ગેટની એન્ટ્રી બહુ મસ્ત સજાડી રાજસ્થાની આ બધું ડેકોરેશન માટે છે. આ મોટા થાય છે. મણકા જેવું છે ને ઘરની ડેકોરેશન માટે બધી વસ્તુ આટલા મોટા થઈ ગયા. ખાસા મોટા થાય ને. હું એક વખત લઈ ગઈ હતી આવું તે કેટલા મહિના ચાલે. હા સરસ પણ આવું રહેશે. આનું શું છે આવું બધું? આ કાચબા એ સરસ છે જો નહીં મસ્ત કાચબા સરસ. પણ આ ક્યાં મૂકવાનું? હા આગળ લટકાઈ દેવાનું નીચે મૂકી દેવાનું. હા હા અને આ ટેબલ ની અંદર રાખવાના ટીપાઈ આવે ને ટીપાઈ ની અંદર તો પેલું છે સનગ્લાસ તો દેખાય એવું જ નહીં. બીજું અંદર શું છે? આ બધું ડેકોરેશન કુંજ ને એવું બધું છે. જોઈ ઠીકરા મેલ ઉખાડવાનું છે. હા આ મેલ માટે જો લઈ લો. કેવું છે બતાવજો. આ છે ભાઈ બીજું છે આ ગોળમાં છે. ગોળમાં છે. આ મેલ ઉખાડવા સારું. આવું સારું રહે ને. આ નાનું સરસ છે. હા બી સરસ છે. આ તૂટી જાય તો ત્યાં એક કટકો તો વધે. માટીનું જ આવે લઈ લો. ભોજન ખાસું લાગે. માટીના વાસણ માટલા ગરમીમાં કાચના વાસણ. પાસ કરીને આવવાનું રહેશે. બળિયાદેવના મંદિર ઇન્દ્રોડા ગામ ગેટ નંબર 3 એક રીતે નર્મદા ઘાટ. આ જગ્યાએ આપણા વાહન પાસે આ પ્રોગ્રામ એના માટે થઈને આપની સાથે લાવેલા નાના બાળક સવિશેષ કરી નાના બાળકના હાથ પકડીને રાખવા. મુખ્ય હાઈવે હોય વાહનથી ગંભીર ઉપર અનિચ્છનીય અકસ્માત ન બને તેના માટે કાચની બંગડીનો સ્ટોલ લાગેલો છે. કાચની છે કે ભાઈ લાકડી? યાર બંગડી કાચની. કાર્પેટો બધી અલગ અલગ જાતની. શું ભાવ છે ભૈયા? આનો શું ભાવ છે? બડી વાળી તેમજ અન્ય કર્મચારી શ્રીનો આપવાનો રહેશે. સામે ડ્રેસના સ્ટોલ લાગેલા છે અલગ અલગ. મારું નામ ચાલુ સરસ છે સ્ટોલ લાગેલો કાચના વાસણનો. ચીનની માટી આવે ને એ ટાઈપ લાગે છે. હા હાથમાંથી પડી જાય તો પેલી એ થઈ જાય નંદાઈ જાય જલ્દી. લાગે બહુ મસ્ત. પ્લેટો ને એવું પેલું સામે પ્લેટો છે. હા એ જોઈએ મસ્ત લાગે. પૂછજો ભાવ એમ. બંગડીનો સ્ટાઇલ લાગે છે. આ લાખની બંગડી છે. લાખની છે ને? सब अलग अलग प्राइस का
200 का 4, 250 का 4, ये कितने का है भैया? ये 250 का सेट है, रजवाड़ी सेट। ठीक है। हाँ, ये લીધો લીધો। हाँ, એવું છે? પણ નિમિષાબેન ફોન કરો ને। ખીચું ખાઈ લો। તમારે આવું છે? વાંધો નહીં ને? હવેલી આવી ગયો? હવેલી આવી ગયા। હવે થોડી ઘણી ખરીદી કરી, થોડી ઘણી કરી દીધી છે ને? પછી રીવાબા મળ્યા, રીટાબેન પટેલ મળ્યા, બધા મળ્યા, ફોટા પણ પાડ્યા આપણા, એમના જોડે ફોટા પાડ્યા। અને હવે હવેલી આવે છે અમે, ખૂબ સુંદર ફોટા પાડી જૂની હવેલી છે। હા, જૂની હવેલી જુઓ, હવેલી જોવા માટે આયા। જો આ જુઓ, કાચ પડી જશે એટલે બહુ નહીં દેખાતી એકદમ। અહીંયા બધા નાસ્તાના સ્ટોલ લગાવેલા છે। ઘણા બધા સ્ટોલ લગાવેલા છે। એવું મજાનું ઝાડ સજાડ્યું છે લાઇટિંગથી, ખૂબ સરસ। અહીંયા સામે પ્રોગ્રામ છે બધા। અહીંયા બેસાય એવું છે, દેખાય પણ એક મિનિટ આ બાજુ થોડી વાર બેસશે, ચાલો અંદર જોઈએ। માનનીય પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શનમાં આપણે પ્રધાનમંત્રીશ્રી રોગ મટાડે રોગ, આ આપણી એક દેશી કહેવત છે। પાછા નાની નાની બાળાઓ, નાના ભૂલકાઓ યોગ વિશે જે કાર્યક્રમ છે રજૂ કરશે, એમને એકવાર પ્રોત્સાહિત કરીને જોરદાર તાળી। રૂપાળો રંગરેલિયો ઘેર જાવ ગમતું નથી।
પરસાધામ રામાપીર તલાવની વાળા ભાઈ માત પિતાથી મોટું આ દુનિયામાં કોઈ નથી મોટું દુનિયામાં કોઈ નથી માત પિતાથી મોટું દુનિયામાં કોઈ નથી રામ પોપટ બોલે દ્વારકાધીશના કાનુડાને યાદ કરીને ગાવું પડ્યું એ હો નાની નગરી મારો એ મારો દ્વારિકા મારો હો નાની નગરી હેલો વર્ષાબા હેલો બાજુ પાછળ લઈ લીધા જો કેવા મસ્ત લાગે સરસ લાગે તમારે ચાલો ફૂલો અમે સંસ્કૃતિ કુંજ મેળામાંથી આવી ગયા છે સરસ ત્યાં સ્ટોલ લગાવેલા છે બધી જાતની વસ્તુ પણ એટલી બધી સારી મળે છે અને સરસ નૃત્ય અને ગરબા એવા સારા કાર્યક્રમ રાખેલા છે તો ત્યાં અમે જોયું અને અમને ખૂબ જ ગમ્યું અને અમે ફરીને હવે ઘરે આવી ગયા છે રાતના 10:30 વાગ્યા છે રાતના અને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો લોંગ બી વિડીયો જોજો શોર્ટ વિડીયો જોજો કોમેન્ટમાં જણાવજો કે તમને કેવો વિડીયો લાગે છે મારો જય માતાજી જય શ્રી કૃષ્ણ